શ્રીમદ ભાગવતજીમાં એકાદશીનું મહત્વ બતાવ્યું છે. નંદ બાબાને એકાદશી હતી, ઉપવાસ હતો અને બારસના પારણા કરવા હતા. અને સવારમાં નંદ બાબા સ્નાન કરવા ગયા, પણ મુશ્કેલી શું થઈ કે સ્નાન કરવા ગયા તો ખરા, પણ નિષિદ્ધ કાળમાં પહોંચી ગયા. આપણે ત્યાં રાત્રે 12 વાગ્યાથી લઈ અને 2:30 વાગ્યા સુધીનો જે સમય છે એમાં તીર્થમાં સ્નાન ન થાય. 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન થાય, પણ આટલા બધા જલ્દી સ્નાન ન થાય. પણ નંદબાબાને ખબર નહીં. હવે નંદબાબાના આંગણામાં કૂકડો, આપણે ત્યાં પેલા એલાર્મ તો હતા નહીં, એટલે કૂકડા બોલે એટલે હવે કૂકડો ખબર નહીં કાંઈ બીમાર હતો, ચિકનગુનિયા થયો હશે. આ કૂકડાનો તાવ અત્યારે માણસમાં આવી ગયો ને, આ ચિકન એટલે. અને રાતે 1 વાગે બોલ્યો લ્યો, 1 વાગે બોલ્યો એટલે તો ફાળિયું નાખીને તરત નમઃ શિવાય કરતા. અને 2-5 વડીલો એક હારે સ્નાન કરવા રોજ જતા. એ વડીલોને જગાડતા ગયા, બધા 5-7 વડીલો સ્નાન. એમાં નંદબાબા જેવા ડૂબ્યા. એટલે વરુણનો એક દૂત એ નંદબાબાને પકડી લીધા અને છેક વરુણ લોકમાં લઈ ગયો. વરુણને કહ્યું આણે નિષિદ્ધ કાળમાં સ્નાન કર્યું છે. વરુણે વિચાર કર્યો કે પ્રભુના પિતાજી છે, અને પેલા સેવકને કીધું મૂર્ખ, આવું કરાય? પણ વરુણને એક સંતોષ એ થયો કે પિતાને છોડાવવા માટે પ્રભુ અહીંયા આવશે તો મને દર્શન થશે. પછી તો પેલા વડીલોએ વાત કરી કે નંદબાબા ડૂબકી મારી પણ ક્યારના નીકળ્યા નથી બહાર. એટલે આખા વ્રજમાં વાત વ્યાપી ગઈ, નંદબાબા ડૂબી ગયા. આખું વ્રજ ભેગું થયું. કૃષ્ણ ભગવાને વડીલોને પૂછ્યું કઈ જગ્યાએ ડૂબકી મારી હતી? બોલે આ જો આ જગ્યાએ, અમે અહીંયા જ ઊભા હતા ને અહીંયા ડૂબકી મારી. આ ગુનો. શ્રીમદ ભાગવતમાં આપણે સાવ સાદી ભાષામાં ગુનો કહીએ. ગુનામાં તો આપણને સમજાય ને. હા, એને રદ કહે, રદ. શ્રીમદ ભાગવત અહીંયા બરાબર ડૂબ્યા છે. એટલે ભગવાન કૃષ્ણ એ છલાંગ મારે અને સીધા પરમાત્મા વરુણ લોકમાં ગયા છે. અને જેવા વરુણ લોકમાં ગયા એટલે વરુણે ભગવાનની પૂજા કરી. નંદબાબાને આમ ગાદી ઉપર બેસાડેલા. વરુણે પ્રભુના પિતા છે. પ્રભુ આવ્યા એટલે પૂજા કરી. કેટલાય રત્નો, વરુણ પાસે રત્નો બહુ છે. કેટલાય રત્નો આપ્યા. નંદબાબાનું સન્માન કર્યું. નંદબાબાને પણ ચરણોમાં રત્નો ધર્યા અને કહ્યું કે પ્રભુ મારા સેવકની ભૂલ થઈ ગઈ છે. એ તમારા પિતાને પકડી લાવ્યો, પણ પ્રભુ મને ફાયદો એ થઈ ગયો કે બાને મને તમારું દર્શન થયું છે. આ ઉપહારો લઈને ભગવાન કૃષ્ણ નંદબાબાને લઈને આવ્યા. બધા બહુ રાજી થયા. પણ નંદબાબાએ પછી આ વાત કરી કે કૃષ્ણ વરુણમાં આવ્યા હતા, વરુણ લોકમાં આવ્યા હતા અને વરુણ દેવે આપણા કનૈયાની પૂજા કરી અને આ બધા રત્નો અમને ભેટ આપ્યા. હજી વ્રજવાસીઓ વિચારે કે આ બાળક રહસ્યમય છે, હજી હળ નથી પૂજી. ધીરે 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 સમય ગયો. પણ ગોપીઓ થોડા એ પ્રભાવિત થયા કે વરુણ લોકમાં જો નંદબાબાને લઈ જઈ શકે, વરુણ લોકમાંથી પાછા લઈ આવી શકે, વરુણ એની પૂજા કરે, તો ગોપીઓએ કહ્યું પ્રભુ અમારે તમારું ધામ જોવું છે.
ભાગવતજીમાં એ કથા છે. 28મા અધ્યાયમાં ચર્ચા મળશે. તમારું વૈકુંઠ અમારે જોવું છે. એટલે ભગવાનને એમ થયું કે આને વૈકુંઠમાં લઈ જાઓ ને પછી આમ તેમ બહુ વાર લાગે, એના કરતાં હું અહીંયા જ બતાવી દઉં. એટલે એક બીજો ગુનો હતો, એનું નામ છે બ્રહ્મરદ. એ બ્રહ્મરદમાં બધાને ડૂબાડી અને વૈકુંઠનું દર્શન કરાય.